2014 મોદીને ચૂંટણી જીતવામાં મદદ કરનાર પ્રશાંત કિશોર હવે 2017 આપશે કોંગ્રેસનો સાથ। ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ ઘડશે પીકે। રાજ્ય સરકારની ખેડૂતોને લોલીપોપ મગફળીના ટેકાના ભાવ 1250 બદલે મણદીઠ 844 નક્કી કર્યા। જીએસટી પર બની સહમતિ, 4 દર નક્કી થયા। પહેલો દર 5% જ્યારે ચોથો દર 28% જાહેર થયો। અમદાવાદમાં શાહીબાગ પોલીસ સ્ટેશનના આરોપીનું સિવિલમાં સારવાર દરમિયાન મોત। ઇસનપુરમાં આરોપીના આપઘાત બાદ બીજી ઘટના, પરિવારજનોનો પોલીસ પર આક્ષેપ। એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા આતંકી મુજીબ શેખના વકીલે સુઓ મોટો દાખલ કરવાની કરી માંગ। પીએમ રિપોર્ટ, એફએસએલ રિપોર્ટ સીલબંધ કવરમાં સોંપવાની માંગ। અને ભરૂચની જીએનએફસી કંપનીમાં ગેસ ગળતરથી 4 કામદારના મોત, મૃતકોને 8 લાખની સહાય। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું। નાણાપ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં 8, 12, 18 અને 28% 4 સ્તરીય ટેક્સ સ્ટ્રક્ચરના પ્રસ્તાવને મંજૂરી મળી છે। તેમાં સૌથી વધુ ટેક્સ એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સ પર લગાવવાની દરખાસ્ત છે। મહત્વનું છે કે સંસદનું શિયાળુ સત્ર શરૂ થયાના 15 દિવસ પહેલા જીએસટી કાઉન્સિલની 2 દિવસની બેઠક આજથી શરૂ થઈ છે, જેમાં ટેક્સ રેટ અને સેસ પર સહિત અનેક વિવાદિત મુદ્દાઓ પર નિર્ણય લેવાશે। તો આજથી આ મહત્વપૂર્ણ બેઠકની અગર જો વાત કરવામાં આવે, જે નાણાપ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં 8, 12, 18 અને 28%ના 4 જુદા જુદા સ્તરીય ટેક્સ સ્ટ્રક્ચરના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે। There will be a zero tax rate in which several items, which approximately constitute 50% of the consumer price index basket, would be included. We don't call it the exempted items, we'll call it the zero rated items. And it was decided that food grain used by common people would be in this category. So that would be zero rated, so that its impact in terms of inflationary pressure on common people is the least. The second category was decided as the 5% item. Now the draft proposal had said 6%, finally we converged and this was a consensus. These are all decisions by a complete consensus. તો નાણાપ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની 4 દરો પર સહમતિ બની છે, જેના કારણે આમ જનતાને મોટી રાહત મળશે। જીએસટી કાઉન્સિલે આજે 5, 12, 18 અને 28% દરને મંજૂરી આપી છે, જે વસ્તુઓ પર હાલ ઉત્પાદન કિંમત અને વેટ સહિત કુલ 30 થી 31% ટેક્સ લાગે છે, તેના પર જીએસટી બાદ 28% ટેક્સ લાગુ થશે। સામાન્ય લોકોની રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓ પર જીએસટી દર 5% લાગુ થશે। આ સાથે જ 12% અને 18% દરો પણ અલગ અલગ ચીજ વસ્તુઓ પર લાગુ થશે। જીએસટીમાં ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક હેઠળ ખાદ્યાન્ન સહિત સામાન્ય વ્યક્તિઓ દ્વારા ઉપયોગમાં લેવાતી 50% વસ્તુઓ પર 0 કર લાગુ પડશે। જીએસટી દરો લાગુ થવાથી કેટલાક સામાન સસ્તા થશે અને કેટલાક સામાન મોંઘા થશે, જેમાં અનાજ, ટેલિવિઝન, એર કન્ડિશનર, ફ્રીજ અને વોશિંગ મશીન સસ્તા થશે, જ્યારે લક્ઝરી કાર, પાન મસાલા, ગુટખા, સિગરેટ, તમાકુ અને કોલ્ડ ડ્રિંક્સ મોંઘા થશે। જીએસટી લાગુ થવાની સૌથી વધારે ફાયદો આમ આદમીને થશે। સમગ્ર દેશમાં કોઈ પણ સામાનની ખરીદી પર એક સરખો ટેક્સ લાગુ થશે। આથી સમગ્ર દેશમાં બધા જ સામાનની કિંમત એક જ રહેશે। ટેકાના ભાવ અંગે સરકારે ફરી એકવાર ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે। જે મગફળી ખેડૂત ઉગાડીને પોતાના ઘરમાં લાવે છે તેને 1250 રૂપિયા સિવાય પોસાતી નથી, અને ખેડૂતોની જે લડત હતી તે પણ આ ભાવ માટેની જ હતી, પરંતુ સરકારે નાફેડ દ્વારા મગફળી ખરીદવાની જાહેરાત કરી છે અને ટેકાના ભાવ 840 જાહેર કર્યા છે। અગાઉ ગુજરાત સરકારના સિનિયર મંત્રી ખેડૂતોને એવું સંભળાવતા હતા કે કોને પૂછીને મગફળી વાવી છે,
તેવા સમયે ભાજપ સરકારે કરેલી આ જાહેરાત ખેડૂતોને દાજા પર ડામ જેવી છે. મિત્રો, ખેડૂત ભાઈઓને પણ આ વખતે મગફળીનું ઉત્પાદન વધારે થયું એટલે ભાવની ચિંતા હશે, પણ હવે 2-4 દિવસમાં તો પાછળથી આપણે કીધેલું છે કે ખરીદી ચાલુ થઈ જશે. આપણા જિલ્લામાં પણ પોરબંદર અને કુતિયાણા બે જગ્યાએથી 844 એક મણના એ ભાવથી ટેકાના ભાવથી મગફળી ખરીદવાની ચાલુ થશે. પણ મારી બધાને વિનંતી છે કે લાઈનમાં આવજો. અમારા વિક્રમભાઈને બહુ હેરાન ન કરતા. વિરમભાઈ, આપણે બધાને સમાન રીતે જે કોઈ તમે નિયમ મુજબ તમારી મગફળી લઈ આવશો એની મગફળી આપણે લઈ લેશું. વેપારીઓને શું આમ વાયા મીડિયા ના નગર પાસે અહીંયા તકલીફ એને બધાને પડશે. એટલે તમે મગફળી તમારી પોતાની અહીંયા લઈને આવજો. મને મિત્રો વિશ્વાસ છે કે 844 ના ભાવમાં મગફળી તમારે વધારે દેવી નહીં પડે. તમને એના કરતા વધારે ભાવ મળે એવી શક્યતાઓ મને દેખાય. થોડા દિવસો પહેલા વીટીવી પાસે બાબુ બોખરિયાની એક ઓડિયો ક્લિપ આવી હતી, જેમાં બાબુ બોખરિયાએ એક નિર્દોષ ખેડૂતનો ઉડાવ જવાબ આપ્યા હતા. ખેડૂતે મગફળીના પોષણક્ષમ ભાવ માંગ્યા છે તો બાબુ બોખરિયાએ ખેડૂતને સંભળાવ્યું હતું કે મગફળી વાવી તો અમને પૂછીને વાવી હતી, જેના બાદ તેમની ટીકા પણ થઈ હતી. અને ખેડૂતે એ પણ કહ્યું કે સરકાર પૂરતા ટેકાના ભાવ આપે તો ખેડૂતને ફાયદો થઈ શકે છે, પરંતુ સરકારે એટલે જ કદાચ પૂરતા ટેકાના ભાવ નથી આપ્યા કે ખેડૂતે તેમને પૂછીને મગફળી નથી વાવી. વીટીવી આપ દર્શક મિત્રોને ફરી એકવાર તે ઓડિયો ક્લિપ આપને સંભળાવે છે, જરા સાંભળો શું કહ્યું હતું. આપણે નવા મગફળીના ટેકાના ભાવ શું નક્કી થયા? આપણે મગફળીના ટેકાના ભાવ ટેકાના ભાવ કરતા મગફળી છે ને મોંઘી છે, ટેકાના ભાવ આવશે નહીં થાય. સસ્તી થાય ટાઈમે કરી દેવા. એટલે કઈ સસ્તી એટલે ખેડૂત ભૂખ ભેરા થાય પછી એવું શું કામ ભૂખ ભેરા થાય? આવશે ટેકાના ભાવ કરતા વધારે છે. શું ભાવ છે અત્યારે મગફળી ને કે મને અટાણે મગફળી પિલાને એમ કે 16,000 16,500 તો એ રીતે કઈ રીતે સિંગામેર થાય? એટલે નવો ભાવ તમે નક્કી ન થયો, 6ઠ્ઠો પગાર બંધ 7મો પગાર બંધ નક્કી થતો હોય અને મગફળીના ભાવ અહીંયા રહેતા હોય તો ખેડૂતને કઈ રીતે પૂરું કરવાનું છે? બરાબર. તો હવે અમે એમ કહીએ કે અમારું થાય નહીં, બધું તમે લઈ જાઓ, અમને ખાવાનું દેજો ને અમને નોકરીયાતને જેમ પગાર દો ને એમ પગાર દઈ દો એટલે થઈ ગયું રેડી લ્યો. હા, તો ટેકાના ભાવ નક્કી ના કરવા હોય તો એટલે થાય એ બધું તમારું, અમારે કઈ નથી જોતું. અમે તમને જે ભાવ આપ્યું ને એ ભાવ અમને દેજો ખાવાનું. બાકી અમે એમ કહી કે અમને પગાર ધોરણ આપી દો એટલે થઈ ગયું રેડી. મગફળી તમે વાવી ત્યારે અમને પૂછીને આવી હતી? એટલે ઠેક અમે તમને પૂછીને નથી આવી, એ અમારી સ્વામી છે ને, તો આ નોકરિયાતને રાખ્યા હતા અમને પૂછીને રાખ્યા હતા તો બધા પાસે વેટ ઉઘરાવાનું બંધ કરી દો. તો આ ઓડિયો ક્લિપ મુદ્દે બાબુ બોખરિયાએ પોરબંદરમાં એક સન્માન સમારોહમાં કોંગ્રેસ પર ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આ પ્રકારની ઓડિયો ક્લિપ ફરતી કરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. કે કોંગ્રેસ અનેક પ્રકારના ગતકડા કરશે. હું આ ઓલા 3 ઠગોની વાત કરતો ને, એ આ 3 ઠગો રીતે અલગ અલગ ગમે તે વસ્તુઓ મૂકશે, પણ આપણે એમાં સૌએ જાગૃત રહેવું પડશે. હમણાં મારો પણ ઓલો વિડીયો વાયરલ કર્યો ને એ સમજી લેજો. એ શેનો છે? 1917 ને એના પછી 19નો. પ્રદેશ ભાજપમાં ટૂંક સમયમાં ફેરફાર કરવામાં આવશે. જીતુ વાઘાણીને અધ્યક્ષ બનાવ્યા બાદ સંગઠનમાં અટકી રહેલા ફેરફાર ટૂંક સમયમાં થઈ શકે છે. અમિત શાહના દિવાળી પ્રવાસ દરમિયાન અમદાવાદ અને પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મળેલી બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમ બાદ ફેરફાર અંગેની જાહેરાત કરાશે. સંગઠનમાં જે બાકી રહેલી નિમણૂકો છે એ ટૂંક સમયમાં જ કરવામાં આવશે અને મુખ્યમંત્રીશ્રીના અધિકારમાં બોર્ડ નિગમ હોય છે એ યોગ્ય સમયે એવો નિર્ણય કરશે. બૂથ સમિતિ ભારતીય જનતા પાર્ટીનું બૂથ નેટવર્ક મજબૂત છે અને આગામી સમયમાં જ એટલે સ્નેહ મિલન પહેલાં જ બૂથ સમિતિની સંપૂર્ણ 100% રચના કરવામાં આવશે અને આ જે સ્નેહ મિલન છે એ બૂથ સમિતિને બોલાવીને સ્નેહ મિલન કરવામાં આવેલું છે એટલે 100% બૂથ સમિતિ પ્રમુખ વાલીની નિમણૂક કરી દેવામાં આવશે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મોટા નાખતા ગામે ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેનાના અધ્યક્ષ
અલ્પેશ ઠાકોરની જાહેર સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અલ્પેશે જણાવ્યું હતું કે 6 નવેમ્બરના રોજ વ્યસન મુક્તિની છેલ્લી લડાઈ છે. સરકારને વ્યસન મુક્તિ માટેનું 48 કલાકનું અલ્ટિમેટમ આપીએ છે. જો સરકાર વાત નહીં માને તો પરિણામ ભોગવવા તૈયાર રહે. હવે આરપારની લડાઈ લડવા નીકળ્યા છીએ. અલ્પેશ ઠાકોરે સરકાર સામે આક્ષેપ પણ કર્યા હતા. સરકારને 6 નવેમ્બરે છેલ્લી ચેતવણી સાથે મળી રહ્યા છે લાખો લોકો કે ગુજરાતમાં દારૂબંધી જોઈએ છે, ગુજરાતના યુવાનોને રોજગારી જોઈએ છે. આ મુખ્ય મુદ્દા સાથે સરકારને ચેતવણી સાથે વિધાનસભાનો ઘેરાવ અને ધરણા કરવા જઈ રહ્યા છીએ. એટલે સરકારને છેલ્લી 48 કલાકની ચેતવણી છે. 48 કલાકમાં વ્યસન મુક્તિનો કાયદો બનાવે, રોજગારીની માટેની વ્યવસ્થા કરે, નહીતર સિંહાસન ખાલી કરો એના નારા સાથે આવી રહ્યા છીએ. એટલે ગુજરાતની ક્ષત્રિય ઠાકોર સેના, ઓબીસી, એસસી, એસટી અને હવે તો ગુજરાતની તમામ જનતા એ જોડાવાની છે અને પ્રોગ્રામની અંદર સરકારને તમામ પ્રકારની દિશા નક્કી કરવાની છેલ્લી ચેતવણી સાથે મળી રહ્યા છીએ. ભરૂચના દહેજ ખાતે આવેલી રહિયાદ ગામની જીએનએફસી કંપનીના ટીડીઆઈ પ્લાન્ટમાં બુધવારે મોડી રાત્રે ગેસ લીકેજની ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા 4 કામદારોને 8 લાખની સહાય ચૂકવાશે. કંપની દ્વારા સહાય ચૂકવવાની જાહેરાત કરાઈ છે. ટાર અને ફોક્સિન કેમિકલના મિક્સિંગમાં વખતે ગારકેડમાં લીકેજ થવાની ફરજ પર હાજર કર્મચારીઓ ગેસની અસર થઈ હતી. 13 કર્મચારીઓ પૈકી 4 કર્મચારીના મોત નીપજ્યા હતા. ભરૂચના દહેજ ખાતે આવેલ રહિયાદ ગામે જીએસએમસી કંપનીના ડીડીઆઈ પ્લાન્ટમાં ગત મોડી રાત્રે ગેસ લીકેજની ઘટના બની હતી. જીએનએફસી કંપનીના દહેજના રહિયાદ ખાતે આવેલ ટીડીઆઈ પ્લાન્ટમાં ઈડીઆઈ, ટાર અને ફોર્જિન કેમિકલના મિક્સિંગ વખતે ગારકેટમાં લીકેજ થવાની ફરજ પરના હાજર કર્મીઓને ગેસની અસર થઈ, જેમાં ફરજ પર હાજર 13 કર્મચારીઓ પૈકી 4ના મોત થતા અને અન્ય કર્મચારીઓને ગેસની અસર લાગતા ભરૂચ તેમજ વડોદરાની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં ખસેડાયા. અગાઉ પણ રહિયાદ ખાતે આવેલ જીએનએફસી કંપનીના ટીડીઆઈ પ્લાન્ટમાં પોઈઝન દવાથી કર્મચારીઓને ગેસની અસર થઈ હતી. દહેજ પોસ્ટ વિસ્તારના રહિયાદ ખાતે આવેલ જીએનએફસી ટીડીઆઈ પ્લાન્ટની અંદર આવેલ મિક્સર પ્લાન્ટમાં ટીડીઆઈ, ફોસ્જીન અને ટાર અલગ અલગ પ્રકારના કેમિકલોના અંદર ગાસ્કેટમાં લીકેજ આવતા ફોસ્જીન ગેસ લીકેજ થતા અલગ અલગ 13 વ્યક્તિઓને ફોસ્જીન ગેસની અસર થયેલ છે અને તે પૈકી 3 કંપનીના એમ્પ્લોય હતા અને બાકીના 10 માણસો અલગ અલગ કોન્ટ્રાક્ટમાં કામ કરતા હતા, જેઓ સારવાર હેઠળ ભરૂચની વિવિધ હોસ્પિટલોમાં એડમિટ કરેલ છે અને તે પૈકી 3 માણસોનું આ ફોસ્જીન ગેસની અસરના કારણે મૃત્યુ થયેલ છે. અમદાવાદના શાહીબાગમાં કસ્ટોડિયલ ડેથ મામલે શાહીબાગ પોલીસે ખુલાસો કરતા કહ્યું કે વાયની બીમારીને કારણે યુવકનું મોત થયું છે. શાહીબાગ પોલીસે 2 દિવસ પહેલા ઉમંગ અને તેના ભાઈ પ્રિતેશ છટલાલની મારામારીના ગુનામાં ધરપકડ કરી હતી. બંને ભાઈઓ સાબરમતી જેલમાં હતા, તો મૃતક યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે પોલીસના મારથી ઉમંગનું મોત થયું છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઉમંગનું મોત થયું છે, તો પ્રિતેશ સાબરમતી જેલમાં છે. અમે સામેવાળાને જ માનીએ છીએ. એવું બી વાત આવી હતી કે પરિવાર એવો આક્ષેપ કરે છે કે પોલીસ મારણા કરે એ થોડી ઘણી તો જાણ નથી, પોલીસ અત્યારે જાણ નથી કે ભાઈ ક્યાંથી થયું. પોલીસ સ્ટેશનમાં અમે ગયા હતા, ફરિયાદી અમારી લક્ષ્મી સામેવાળાના દબાણથી થયું. સારવાર દરમિયાન સવારના 8:30 વાગે ફરજ પરના ડોક્ટરશ્રીએ તેને મૃત જાહેર કરેલ. આ બનાવના કામે એફએમથી એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જેની વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરવામાં આવશે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી રૂબરૂ એની પંચનામાની કાર્યવાહી કરવામાં આવશે, તેમજ જરૂરી સેમ્પલો લેવડાવવામાં આવશે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. અમદાવાદ ઇસનપુર પોલીસ સ્ટેશન કસ્ટોડિયલ ડેથના પગલે ફરી એક વખત વિવાદમાં ફસાયું છે. ત્યારે મૃતકના પરિવારના ઉગ્ર વિરોધ બાદ આ ઘટનાની તપાસ એસીપીને સોંપવામાં આવી છે. મંગળવારે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં આરોપીએ મોડી રાત્રે ચાદરનો ગાડીઓ બનાવી લોકઅપના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. વહેલી સવારે જ્યારે આરોપી લોકઅપમાં દેખાયો નહીં ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. ઈસનપુર પીઆઈ એમએન પંડ્યાએ જણાવ્યું હતું કે મંગળવારે શાહ આલમના નવાબનગરના છાપરામાં રહેતા રફીક અબ્દુલ રઝાક શેખ દીકરી પાસે અઘટિત માંગણીઓ કરતો હોવાની જાણ થતા રફીક અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.
પત્નીએ કંટ્રોલમાં આ અંગે જાણ કરી પતિને પોલીસને સોંપ્યો હતો. મંગળવારે ડોક્ટરી તપાસ બાદ સાંજે 5 કલાકે રફીકને લોકઅપમાં પૂરવામાં આવ્યો. મંગળવારે રાતની ડ્યુટીમાં પીએસઓ રમેશભાઈ અને 2 એલઆરડી જવાનો હતા. રાત્રે આરોપી બાથરૂમનો પતરાનો દરવાજો આડો કરી ઓરડાની ચાદરને બાથરૂમની બારીના સળિયા સાથે બાંધી ગળે ફાંસો ખાઈ લીધો. જે લોકોની જવાબદારી આમાં બને છે તમામ લોકોની વિરુદ્ધમાં ખાતા રાહે પગલાં લેવામાં આવશે અને એ માટેની ઇન્કવાયરી ઓલરેડી આપી દેવામાં આવેલ છે. જેની પણ આવશે એની કારણ કે તપાસમાં જેની પણ બેદરકારી આવશે એમની વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આત્મહત્યાને પગલે મૃતકની બહેને ઈસનપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો હતો. તેમણે પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પોલીસની બેદરકારીના લીધે જ તેમના ભાઈએ આત્મહત્યા કરી છે. ઉપરાંત તેમણે લાશ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો. ઉગ્ર આક્રોશના પગલે પોલીસે મહિલાને ધક્કા મારી પોલીસ સ્ટેશનની બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. હાલ તો આ ઘટનાની ઝીણવટભરી તપાસ થાય તે માટે હાલ આ કસ્ટોડિયલ ડેથની તપાસ જે ડિવિઝન એસીપીને સોંપવામાં આવી છે. ત્યારે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. પલકબા મકવાણા અને વિશાલ મહેતા સાથે વીટીવી ન્યૂઝ, અમદાવાદ. મધ્યપ્રદેશના ભોપાલની જેલમાંથી ભાગી છૂટેલા સિમીના આતંકીઓના એન્કાઉન્ટર મામલે વકીલ ડીડી પઠાણે પત્રકાર પરિષદ યોજી હતી. અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપી મુજીદ શેખનું થયું હતું મોત. આ મામલે પઠાણે જણાવ્યું હતું કે મુજીદનો પરિવાર ગરીબ પરિસ્થિતિમાં જીવે છે. ભોપાલ કોર્ટ સો મોટો દાખલ કરે. પોસ્ટમોર્ટમ એફએસએલ રિપોર્ટ સીલબંધ કવરમાં કોર્ટમાં સુપરત કરાય તેવી માંગ પઠાણે કરી છે. તો કેસની પ્રોસિજર ચાલે ત્યારે જરૂરી કાગળ મળી રહે. સરકાર પણ ભોગ ભંડારને મદદ કરે તેવી માંગ કરાઈ છે. તો કાયદાકીય સહાય આપવા કરાઈ છે માંગ. મુજીબ શેખ સામે મધ્યપ્રદેશના ભોપાલ યાસીમાં ગુનો દાખલ થયો છે. જબલપુર મંદસૌરમાં પણ ગુના દાખલ થયા છે. મે 2011માં ઝડપાયો હતો મુજીબ શેખ. મુજીબ સામે આર્મ્સ અને 395નો આરોપ છે. હિંમતનગરના બાવસરમાં 3 જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ સમગ્ર ઘટનાને લઈને બાવસર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર નવરાત્રીમાં થયેલા ઝઘડાની અદાવતમાં 3 જૂથ વચ્ચે અથડામણ થયું હતું. નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈની કારને બોરિયાદી પાસે અકસ્માત નડ્યો. પંકજભાઈ અકલાવાડી ખાતે શ્રી શ્રી રવિશંકરના કાર્યક્રમમાંથી પરત આવી રહ્યા હતા ત્યારે બોરિયાચી પાસે પંકજભાઈની કારની આગળ જતી કારે એક સાયકલ ચાલકને ટક્કર મારતા તે ઉછળીને પંકજભાઈની કાર પર પટકાયો હતો. બાદમાં પંકજભાઈએ કાર થોભાવી 108 મારફતે યુવાનને હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અંગે આણંદ ગામે પોલીસે તપાસ શરૂ કરી છે. સ્કોર્પિયો વાળાથી એ ટક્કર વાગી અને એ જે ઉછળીને અમારા વિન્ડસ્ક્રીન ઉપર ગાડીના એનું માથું ટીચેલું અને સાયકલ નીચે પડી એની. આ ઘટના બની એની સાથે એ પડ્યો એટલે અમે તરત જ ગાડી સ્ટોપ કરીને એની પાછળ ગયા જોવા માટે. જોઈને તરત જ જોયું કે એને લોહી બહુ નીકળતું હતું એટલે અમે તરત જ 108 ને ફોન કર્યો. અમદાવાદની સાબરમતી નદીમાંથી મળી આવેલા યુવકના મૃતદેહને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. જે યુવકનો મૃતદેહ મળી આવ્યો તે મૃતક યુવાન રાહુલને સવારે 2 મિત્રો સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ અદાવત રાખીને બપોરના સમયે રાહુલના મિત્રોએ તેને ઢોરમાર માર્યો હતો અને ચંદ્રનગર બ્રિજ પરથી યુવાનને ફેંકી દેવામાં આવ્યો હતો. જોકે આ સમગ્ર ઘટના સ્થાનિકો જોઈ જતા તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી, જેથી ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી અને પરિવારજનોને જાણ કરી હતી. દિવાળીની રજાઓ પૂર્ણ થવાના આરે છે ત્યારે ભાજપ દ્વારા તેમના કાર્યકરોને સક્રિય કરવામાં આવશે. વર્ષ 2017ની ચૂંટણીને ધ્યાને રાખી બુથ સ્તર સુધી ખાસ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાશે. 5 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી 182 વિધાનસભા વિસ્તારમાં સ્નેહ મિલન યોજવામાં આવશે. બુથ સમિતિ તથા સંગઠનને મજબૂત કરવા માટે કવાયત હાથ ધરાશે.
તેમાં ખાસ કરીને જનહિત, જન કલ્યાણ અને જન વિકાસ માટે કામ કરતી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રહેલી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ચાલતી રાજ્ય સરકારની કામગીરી અંગે અભિનંદન પ્રસ્તાવ પણ કરવામાં આવશે. સર્જિકલ સ્ટ્રાઇકના સંદર્ભમાં દેશની સરહદો ઉપર જે સૈનિકોની યાદમાં, માન સન્માનમાં, ગૌરવમાં તેમને અભિનંદન આપવામાં આવશે. શ્રી શ્રી રવિશંકર મહારાજે આણંદ જિલ્લાના એકલાવાડી ખાતે પધાર્યા હતા. તેમના દર્શનનો લાભ લેવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સાંસદ દિલીપ પટેલ અને ધારાસભ્યો આવ્યા હતા. શ્રી શ્રી રવિશંકરે ભક્તો સાથે મુલાકાત કરી, નવા વર્ષની શુભેચ્છા મુલાકાત કરી અને આશીર્વાદ આપ્યા હતા. તો આપ આપના ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાલના આ દ્રશ્યો. શ્રી શ્રી રવિશંકર મહારાજ આવી પહોંચ્યા છે. તેઓ તમામે તમામ તેમના ભક્તો સાથે મુલાકાત કરવાના છે. એક બાજુ અમે આપને બતાવી રહ્યા છે આણંદના દ્રશ્યો કે જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રી શ્રી રવિશંકરની મુલાકાત લીધી હતી. हमारे देश स्किल डेवलपमेंट में बहुत पीछे हैं. देश भर के युवाओं के लिए स्किल डेवलपमेंट का काम अपना शुरू किए हैं. तो मैं खासतौर से गुजरात में चाहता हूँ जितने भी बेरोजगार युवा हैं, जितने भी युवा अभी पढ़ रहे हैं, लास्ट ईयर में हैं, इन सबको स्किल में प्रवेश किया जाए और उसके लिए हमारा प्रयत्न यहाँ जारी रहेगा. દિવાળીનું વેકેશન પડતા યાત્રિકોનો ધસારો પર્યટક સ્થળો તેમજ મંદિરોમાં વધારે જોવા મળે છે. ત્યારે ગીર જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. પહેલી નજરમાં આ દ્રશ્યો જોતા આપને લાગશે કે આ દ્રશ્યો ગોવાના હશે, પરંતુ આ દ્રશ્યો ગોવાના નહીં પણ ગીર સોમનાથ જિલ્લાને અડીને આવેલા પ્રવાસન સ્થળ દીવના છે, જે મિની ગોવા તરીકે ઓળખાતું બન્યું છે. દિવાળી અને નવા વર્ષના વેકેશનની રજાની મજા માણવા પ્રવાસીઓએ પસંદ કર્યું છે દીવને. જી હા, રમણીય સ્થળ એવા દીવનો દરિયા કિનારો, ઐતિહાસિક કિલ્લાઓ અને પૌરાણિક ચર્ચ પર્યટકોના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પહેલા તો બહુ વિચાર્યું હતું કે આમ ગોવા જઈએ દિવાળીના વેકેશનમાં ફરવા, પણ પછી ગોવા જવાનો પ્લાન તો ન થયો. પછી અહીંયા આવવાનો પ્લાન થયો અને આ અમે કિલ્લા જોયા, દરિયા જોયું અને બહુ મજા આવી. અને કહેવા પૂરતું એમ થાય કે ગોવા જવા કરતાં અહીંયા આવવાની બહુ મજા આવે છે. ગોવા મિની ગોવા કહેવાય આવું છે. દિવાળીના વેકેશનમાં અમે ખૂબ મજા કરી અહીંયા. અને કિલ્લા છે, અહીંયા દરિયો છે, નાહવાની ખૂબ મજા આવે છે અને બધી ફેસિલિટીઝ પણ સારી છે. ટુરિસ્ટ ગાઈડ ને બધું પણ ઘણું સારી ફેસિલિટી એવું મળી જાય છે. તો ખાસ ગોવા જાઓ એના કરતાં આપણા ગુજરાતમાં, આપણું ઘરે ગુજરાતમાં આવો. અને ખાસ કરીને દેશ દુનિયાના સહેલાણીઓની પહેલી પસંદ બન્યો છે દીવનું નાગવા બીચ. નાગવા બીચ પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે અને નાગવા બીચ જાણે પ્રવાસીઓથી ઉભરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દિવાળીની સિઝન આવતા ટુરિસ્ટો હવે છેલ્લા 2 દિવસથી શરૂ થઈ ગયા છે અને દિવસે દિવસે ટુરિસ્ટો વધી રહ્યા છે. અને પહેલા ટુરિસ્ટોને થોડી તકલીફ પડતી, હોટલો ઓછી હતી એટલે, પણ હવે દીવની અંદર હોટલોનું પ્રમાણ વધી જવાના હિસાબે ટુરિસ્ટને સંતોષ રીતે બધી હોટલો પણ મળી જાય છે. ગવર્મેન્ટે પણ ઘણી બધી સુવિધા વધારી દીધી છે એટલે બધા ટુરિસ્ટ બહુ સારી રીતે એન્જોય કરી રહ્યા છે. છેલ્લા 2-3 દિવસથી દીવમાં સહેલાણીઓની સંખ્યામાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેના કારણે દીવની મોટા ભાગની હોટેલો હાઉસફુલ બની છે. રોહિત બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ. રેલવેમાં મુસાફરી કરતા સમયે મુસાફરોને પણ સ્ટેશન આવતા ₹15 કે ₹20માં 1 લીટરે પાણીની બોટલ લેવી પડે છે. ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદ અને બીજા નંબરે મહેસાણામાં રેલવે સ્ટેશન ઉપર ઓટોમેટિક વોટર પોઈન્ટ મૂકવામાં આવ્યા છે. શું છે આ વોટર પોઈન્ટની ખાસિયત? કેટલા રૂપિયામાં કેટલું મિનરલ ઠંડુ પાણી મળશે? ચાલો જોઈએ. રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોને પણ સસ્તું, ઠંડુ અને સ્વચ્છ મિનરલ પાણી મળે તેવા હેતુસર અમદાવાદ રેલવે સ્ટેશને 10 વોટર પોઈન્ટ વોટર વેન્ડિંગ મશીન અને મહેસાણા રેલવે સ્ટેશને 6 વોટર વેન્ડિંગ મશીન મૂકવામાં આવી રહ્યા છે.
જેમાં ₹1 માં 300 ml ઠંડુ મિનરલ પાણીથી લઈને ₹20 થી 25 માં 5 લીટર ઠંડુ મિનરલ પાણી મળશે. ખાસ કરીને ઉનાળાની અંદર પેસેન્જરો ખૂબ પરેશાન થતા હતા. પીવાનું શુદ્ધ પાણી એમને મળ્યું નહોતું અને ₹20 પર બોટલે એમને પૈસા ખર્ચવા પડતા હતા. અને તરત જ રેલવે ત્વરિત નિર્ણય લઈ IRCTC એક પ્રપોઝલ મોકલી અને કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયે તાત્કાલિક એ પ્રપોઝલને પાસ કરી દીધી અને હવે વોટર વેન્ડિંગ મશીન મૂકવામાં આવશે. રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોને વોટર વેન્ડિંગ મશીનથી ફાયદો થશે. મશીન ઓટોમેટિક હોવાથી ₹1, 2, 5 અને 10 નો સિક્કો નાખવાથી ATMની માફક તુરંત ઠંડુ મિનરલ પાણી મળી જશે. મુસાફરોને બોટલમાં પાણી જોઈતું હશે તો વધુ સસ્તું પાણી મળી જશે. મશીન પાસે એક કર્મચારી ઉપસ્થિત રહેશે જે જરૂર મુજબ મુસાફરોને પાણીની બોટલમાં પાણી પૂરું પાડશે. આપણા માટે રેલવે વ્યવસ્થા કરી છે IRTC, આપણને શુદ્ધ અને મિનરલ વોટર આપો. એના પરથી પૈસા પણ બચત થાય, જે આપણને 20 બોટલ મળે છે.